જોહાર મિત્રો. તો આજે આપણે નિફ્ટીમાં જે ટ્રેડ હતી આજે તમે જોઈ શકો આજે બિગ રેલી આવી હતી માર્કેટમાં. એ તમે જોઈ શકો કે નિફ્ટી આજે નીચેની 400 પોઈન્ટ પ્લસ માર્કેટ આજે નીચે પડ્યું હતું. 400 પ્લસ એટલે તમે જોઈ શકો કે માર્કેટ આજે આપણું પૈસું જે 400% રિટર્ન હતું આજે આપણે 400% રિટર્ન માર્કેટમાં. આપણે જોઈશું આજે માર્કેટમાં એક રેલી કેપ્ચર કરવા માટે પણ એક સિમ્પલ હતું માર્કેટ આજે. ને એમાં એક આજે ચાર્ટ પેટર્ન પણ બન્યો હતો. એ તમે જોતા હશે સ્ક્રીન પર કે માર્કેટમાં એ ચાર્ટ પેટર્નમાં ફોર્મ થયો હતો. આપણે ખાલી એ જ રિસર્ચ રાખ્યું માર્કેટમાં આપણને ચાર્ટ પેટર્ન જોયો એના થ્રુ આપણને મસ્ત ટ્રેડ જોવા મળી હતી આજે માર્કેટમાં. તો આપણે એના વિશે આજે વાત કરીએ. તો તમે જોઈ શકો છો કે માર્કેટ આજે ઓપનિંગ સાથે જે પ્રીવિયસ માર્કેટનું ઓપનિંગ હતું અને આજનું એ માર્કેટ સેમ જ હતું. જે તમે જોઈ શકો કે માર્કેટમાં જે ઓપનિંગ છે અને પ્રીવિયસ માર્કેટની ક્લોઝિંગ છે એમાં વધારે કંઈ ડિફરન્સ નથી માર્કેટમાં. એ તમે ધ્યાનથી જોઈ શકો છો. અને માર્કેટમાં જે પેટર્ન બન્યો છે એને આપણે કહે છે ડિસેન્ડિંગ પેટર્ન. એ માર્કેટમાં જે સપોર્ટ લેવલ છે જે નીચેના બાયરો છે એ માર્કેટમાં ઇક્વલ રહેશે, પણ જે સેલિંગ છે તમે જોઈ શકો માર્કેટમાં જે એરિયા પરથી સેલિંગ આવતી જે માર્કેટ ઓપનિંગ સાથે પહેલા ફર્સ્ટ હાઈ બનાવ્યો હતો. પછી તમે જોઈ શકો માર્કેટના એરિયામાં આવ્યું, સપોર્ટ લીધું, પછી પાછું ગયું, પણ માર્કેટનો જે પ્રીવિયસ હાઈ હતો એ માર્કેટે નહીં કર્યું. કેમ કે માર્કેટના સેલરને નહીં કર્યું કે માર્કેટના નીચે આજે પાડવાનું છે, એટલે સેલરો છે એ આ એરિયાથી નીકળીને અહીંયા શિફ્ટ થઈ ગયા. એ જ રીતે માર્કેટ પાછું જે સપોર્ટ પાછા આવ્યું તમે જોઈ શકો માર્કેટે પાછું એનો હાઈ જવાની કોશિશ કરી, પણ તમે જોઈ શકો કે પાછું માર્કેટ અહીંના જે સેલરો હતા એ અહીંયા શિફ્ટ થઈ ગયા. અહીંથી આવીને આપણે ખાલી એન્ટ્રી કયા પોઈન્ટ પર માર્કેટ એરિયાને બ્રેક કરે, એ માર્કેટ રીટેસ્ટ કરે, અને જે રીટેસ્ટ મારે ને ત્યાં જે આપણે જો નેગેટિવ કેન્ડલ જોવા મળશે તો ત્યાં બ્રેક એન્ટ્રી પિંક પોઈન્ટ એન્ટ્રી હશે. અને તમે જોઈ શકો કે આપણે આજે એક એન્ટ્રી લીધી હતી. જે એન્ટ્રીમાં આપણે તમે જોઈ શકો કે ડાયરેક્ટ માર્કેટે કેટલું ફોલિંગ આપ્યું છે. માર્કેટ આજે બધા સપોર્ટને તોડીને માર્કેટ આજે ગયું છે અને બિગ મુવમેન્ટ આપ્યું છે. એટલે આજે આપણે આમાં 0-0ની પણ ટ્રેડ હતી કે માર્કેટમાં જે આપણે હેલ્પિંગનો ઓપ્શન હતો જે માર્કેટમાં છે કે માર્કેટમાં જે સ્વિંગ ટ્રેડિંગ હતી જે માર્કેટમાં અપસાઇડ બાજુ હતી જ નહીં. ઘણા લોકો લાગ્યું હશે કે માર્કેટ આ રીતનું બિહેવિયર કરતું છે તો માર્કેટ અપસાઇડ મોમેન્ટ આપી શકે છે, પણ માર્કેટમાં આજે ફૂડ સાઇડમાં જ ઓનલી ટ્રેડ હતી. આપણે એનું પેશન્સ સાથે આપણે વેટ કર્યો અને તેમાં આપણને આજે 5 મિનિટ ચાર્ટમાં આપણે ડિસેન્ડિંગ ચાર્ટ પેટર્ન આજે આપણાને ફોર્મ થઈ ગયું હતું. તમે જોઈ શકો પ્રીમિયમમાં પણ કે જે 23,900નો પુટ અને 23,800નો પુટ આજે બંનેમાં આજે આપણને જે ટ્રેડ લીધી હતી. તમે જોઈ શકો કે માર્કેટના આપણે જ્યારે એરિયાને બ્રેક કર્યું એરિયા પર આપણે એન્ટ્રી રીટેસ્ટ પર માર્કેટ કર્યું છે. તમે જોઈ શકો એ જ એરિયામાં માર્કેટ રીટેસ્ટ કર્યું ને ત્યાં આપણે પિંક પોઈન્ટ એન્ટ્રીને તમે જોઈ શકો કે આપણી એન્ટ્રી આપણી આવી હતી 130ની આસપાસ અને તમે જોઈ શકો માર્કેટ ગયું કેટલું 280 પ્લસ. એ જ રીતે 23,750માં પણ હીરો ઝીરો ટ્રેડ હતી કે માર્કેટનું જે તમે જોઈ શકો કે 7.65ની આસપાસ માર્કેટમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી ગુડ સાઇડમાં ને તે માર્કેટ ગયું 180. એટલે આમાં પણ આજે આપણને 100 પ્લસ પોઈન્ટ એટલે આ છે તે જ્યારે માર્કેટ રેલી આપવાનો હતો ત્યારે માર્કેટમાં આ આઉટ ઓફ ધ મની એરિયા હતો. એટલે માર્કેટમાં એની પ્રાઇસ 60 રૂપિયા પર હતી. એટલે બધી શકો કે રેલી કેટલી 100% ઉપર ગયું છે માર્કેટ, એટલે 100% રિટર્ન આપ્યું. 100 પ્લસ 10 ગુણા પૈસા તમારા થઈ જતા આજે. એ પોઈન્ટ કેપ્ચર કરવા માટે માર્કેટમાં આપણે પેશન્સ પ્લસ નોલેજ હોવું જોઈએ. એટલે આજે આપણે કન્ફર્મેશન માટે આજે એક આપણું ચાર્ટ પેટર્ન બની ગયું અને એને રિટેસ્ટ માટે ટ્રાય કરી અને ઓલરેડી આપણે એનએસસીમાં માર્કેટમાં કોલ સાઇડના સેલર વધારે એક્ટિવ હતા, પુટ સાઇડના ઓછા હતા. અને પ્લસ કે માર્કેટમાં જે ન્યૂઝ પણ આવી હતી કે માર્કેટમાં જે ઇન્ડિગો ફ્લાઇટ લોકોનું જે ફ્લાઇંગ ટાઈમિંગ છે લોકો 15% ઘટાડી દીધું છે. ઇન્ડિગો છે, એરલાઇન્સ છે, એ લોકોનું જે 15% એ લોકો ઘટાડી દીધું એ લોકોનું એર ટાઈમ. એટલે માર્કેટ એના લીધે વધારે નેગેટિવ ન્યૂઝ આવી કે માર્કેટમાં છે તે એરલાઇન કેમ કે આપણે નિફ્ટી 50માં પણ જે ટોપ 50 કંપની આવે છે તેમાં જે એરલાઇન્સનું પણ છે. કેમ કે માર્કેટમાં જે અત્યારે ચાલતું છે કે પેટ્રોલ અને ડીઝલ એનો ટ્રાન્સપોર્ટ ભાવ વધી ગયેલો છે એના લીધે ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધે છે. એના માટે લોકો છે તે 15% ફ્લાઇંગ ટાઈમ ઓછો કરી દીધો છે.
એટલે એટલી પછી મતલબ ફ્લાઇટ નહીં ઉડવાની. માર્કેટમાં 15% જે એરલાઇન છે તે માર્કેટમાં નેગેટિવ આવી ગઈ, તેના લીધે માર્કેટમાં વધુ અસર કર્યું. એટલે એ આપણી ડબલ કન્ફર્મેશન થઈ ગઈ. એટલે માર્કેટનો એક ચાર્ટ પેટર્ન બન્યું અને આપણે જે નેગેટિવ ન્યૂઝ ચાલતી હતી માર્કેટમાં એ આવ્યું. કેમ કે માર્કેટમાં એલ્યુમિનિયમ, ગોલ્ડ એમસીએક્સ, સિલ્વર એમસીએક્સ, ક્રૂડ એમસીએક્સ, કોપર એમસીએક્સ પણ 2% -% ને 0.5% જે માર્કેટમાં નેગેટિવિટી છે એના લીધે માર્કેટમાં ફૂલ નેગેટિવિટી. એટલે આપણને ખબર પડી ગઈ કે માર્કેટનું જે ચાર્ટ પેટર્ન બન્યું છે એ પણ સક્સેસફુલ રહેવાનું છે અને મોમેન્ટ પર એક મોટો આપવાનો છે. એના થ્રુ આપણે આજે એક બિગ મોમેન્ટ કેપ્ચર કર્યો અને કન્ટિન્યુ માર્કેટમાં નેગેટિવ આવતું હતું અને એના થ્રુ આજે આપણે એ પોઈન્ટ કેપ્ચર કરી લીધો હતો. આજે આપણે જે ટ્રેડ લીધી છે એ પણ તમને મેં લાસ્ટમાં બતાવું છું. આજે માર્કેટમાં ખાલી આપણે ચાર્ટ પેટર્નના થ્રુ જ કન્ફર્મેશન લીધી હતી, કેમ કે સક્સેસફુલી ચાર્ટ પેટર્ન માર્કેટે રિટેસ્ટ કર્યો અને માર્કેટે આપણે સક્સેસફુલ એક બિગ મૂવમેન્ટ આપ્યું અને સ્ટોપ લોસ પણ આજે આપણે ટ્રેલિંગ જ કર્યું હતું. તમે જોઈ શકો કે માર્કેટનું જે પોઈન્ટ પર આપણે એન્ટ્રી હતી તેના નીચે આપણો એક સ્ટોપ લોસ હતો. આપણને ખબર હતું કે માર્કેટ નેગેટિવ કન્ટિન્યુ જોવાનું છે, મોમેન્ટ આપવાનું છે, પણ એ બી ખબર છે કે માર્કેટ કન્ટિન્યુ નીચે જતું નથી, એ પુલ બેક આપે છે. કેમ માર્કેટમાં જે રિટર્ન એ લોકોની એન્ટ્રી જે એરિયામાં બાકી રહે તે એન્ટ્રીમાં જાય છે એન્ટ્રી આપવા માટે, અને જે રિટેલરો છે એમાં ફસાઈ જાય છે અને ત્યાંથી જ માર્કેટ પાછું રિવર્સ થઈ જાય છે. એ જ રીતે આપણે સ્ટોપ લોસ પણ શિફ્ટ કરતા કરતા તમે જોઈ શકો એ જ આપણે પોઈન્ટ કેટલા કેપ્ચર કર્યા છે. તમને આજે ટ્રેડ બતાવી દઉં છું. આજે પણ આપણે જે રીતના વાત કરી હતી સિંગલ લોટથી જ આપણે આજે ટ્રેડ કરી હતી. બંનેમાં તમે જોઈ શકો 23,900 પુટ અને 23,750 પુટ. બંનેમાં આપણે આજે સિંગલ પોઈન્ટ સિંગલ લોટ પર જ એક ટાઈમ પર જ બંનેમાં આપણે એન્ટ્રી લીધી હતી અને જે પ્રોફિટ છે એ પણ મેં તમને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો જે આપણે પોઝિશન લીધી હતી કે જે નિફ્ટી 50 ની જે આપણે વાત કરી હતી કે 23,900 નું પુટ અને 23,750 નું પુટ, બંનેમાં આપણે જે સિંગલ લોટ જે એવરેજ પ્રાઇસ હતી બંનેમાં આપણે ઇક્વલી લીધી હતી અને જે આપણું બંનેમાં પ્રોફિટ છે તમે જોઈ શકો છો. એકમાં આપણે 9,000 પ્લસ ના એકમાં 7,500 પ્લસ, ટોટલ આજે આપણે 16,000 પ્લસ નું પ્રોફિટ કર્યું છે. તમે રિટર્ન જોઈ શકો છો પેનલમાં આપણે 100 પ્લસ રિટર્ન, 171 પ્લસ રિટર્ન આપણું હતું આજનું માર્કેટમાં. અને જે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું તમે ઇન્વેસ્ટમેન્ટ મારું જોઈ શકો છો કે 12,000 બાજુ આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું, ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ. અને આજે આપણે કર્યા ડબલના પૈસા આપણે કર્યા છે આજે 16,380. એટલે આપણે જે વાત કરી હતી આપણે જે સિંગલ લોટમાં જ આપણે સિંગલ કાંટો બે લોટમાં આપણે ટ્રેડ કરવાના છે. આપણને એમાં પણ હીરો ઝીરો મળી શકે છે. ઘણા લોકોને એમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે માર્કેટમાં વધારે લોટ લેવાથી આપણને હીરો ઝીરો મળે છે. એવું નહીં હોતું. માર્કેટ આપણે આ રીતનું જે આજે હતું એ રીતનું આપણે કેપ્ચર કરીએ તો આપણને સિંગલ લોટમાં પણ હીરો ઝીરો મળી શકે છે. એટલે આપણે એ જ કર્યું. 12,000ના ઇન્વેસ્ટમેન્ટમાં જ આપણે આટલું પ્રોફિટ કર્યું છે જે તમે જોઈ શકો છો. તો હવે આપણે શનિ રવિ રજા છે આપણે જોઈએ છે ફોરેક્સમાં કંઈ ટ્રેડ મળશે તો આપણે એ શેર કરીશું. એટલે આપણે સોમવારે મળીએ છીએ નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.